Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. એની કલા દ્વારા આપણી હૃદયમાં વસેલો છે અને આપણે ક્યારેય ભૂલી નથી શકતા. જો એની સાથેના પ્રસંગોની વાત કરવા બેસી કદાચ સવાર પડતા વાત કરાય. એના ચિત્રો, એની કલા એ અદ્ભુત છે. નાગીભાઈની તો પાછી જોયું. પહેલાં તો નાગજીભાઈને કહીએ કે વિજય આપણી સાથે જ છે કે ના હોય એવું જરાય ફીલ થતું નથી જ્યારે બી એના ચિત્રો જોઈએ અને કોઈ આ જગતમાં એવું નહીં હોય કે એમ દિલથી યાદ ના કરતું. દરેકના સ્વભાવે હાજરી આપે. અમે તો 1980ની સાલથી બધા સાથે કામ કરતા હતા. આદરાપુર રેલવે સ્ટેશન વિદેશમાં સાથે હોઈએ કોલિંગ રાજેશ સાગરા બધા દિલુભાઈ સાથે ખાસ અમે બધા કામ કરવા જતા. વિજય હોય મારી સાથે છેલ્લે જ્યારે અમે મળ્યા દિલુભાઈ ત્યાં ત્યારે બધા વિજય વાસ્તુનું ચાલુ કરેલું સાથે સાથે ઘડિયાળનું પણ બધાને કે એને ઘડિયાળ લાવી આપ બધા કીધેલું ખૂબ લાવી આપ આપણે દિલું ત્યાં મળી બધા મિત્રો 4-5 ઘડિયાળ લાવ્યા બધાને દિલું ત્યાં આપી અને એમ જ સમય જવાનો આટલો વ્યવહાર આવશે કોઈ કલ્પના લાવી જે કંઈ છે આપણા હાથમાં છે ભગવાન જ્યાં બી હોય એના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. મિત્રો તો ઘણા બધા જોયા મારે ઘણા મિત્રો વધુ ઘણા પણ ભાઈના કામનો એના અમલ કરવાવાળા મિત્રો ઘણા બધા છે. શોકાંજલિ હોય એ કલાંજલિને યાદ કરવા છે. એક વર્ષ છે કે આપણે દુકાની જગ્યાએ એટલા બધા જે પ્રતિભાવો હતા એ પ્રતિભાવે અમારા ભાઈના અમલ કર્યો એ કલાથી કીધું છે. અને આજે પ્રથમ પુણ્યતિથિએ પણ તમે જે રાખ્યું છે એ જોઈ ખરેખર તમામનો નતમસ્તક ખૂબ ખૂબ કોટી કોટી અમારા સર્વ અતિથિ સર્વ મિત્રોએ જે એ સમયે મહેનત કરી હતી અને અત્યારે યાદ રાખીને અત્યારે જે કર્યું છે ખૂબ ખૂબ આભાર. પપ્પાની આટલો દુનિયામાં ફેમસ છે પણ મારો એમની સાથેનો મારા પિતા હતા અને નાનપણથી અમને કલા પ્રત્યે પ્રેરણા આપવામાં મારા દાદાથી માંડીને ડાઉન ટુ માય ફાધર મારા મોટા પપ્પા અમારા ફેમિલીમાં એક એવી ટ્રેડિશન છે કે દરેક બાળકને એક આર્ટ શીખવાડી પછી પ્રોફેશનલી ઇન્કમ જનરેશન માટે તમે કંઈ પણ કરતા હોય તો તમને એક આર્ટ શીખવાડી. પપ્પાએ મને 1998માં જ્યારે હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મને તબલા શીખવા મોકલ્યો. શરૂઆતમાં મને ખ્યાલ નહોતો આવ્યો મને કેમ મોકલ્યો છે પણ જેમ જેમ મારી જર્ની આગળ વધી પછી હું લગભગ 15 વર્ષ ક્લાસિકલ તબલા શીખ્યો. બધું પપ્પાની પ્રેરણાથી અને એક આર્ટ શીખવામાં એક આર્ટ કરવામાં તમારા જીવનના બીજા બધા પાસાઓમાં એની કેટલી બધી સકારાત્મક અસર પડી શકતી હોય છે પપ્પાએ મને શીખવાડી. તરીકે તો હું શું કહું કદી અમારા ઘરમાં એટલી બધી છૂટ હતી મને મારા સિસ્ટરને કે બેટા તમારે જે કરવું એ કરો. એ પિતા તરીકે આર્ટિસ્ટ હતા તો એમણે કદી અમારી પર કશું થોપ્યું નથી. કાયમ અમને જે કરવાની ઈચ્છા હોય એની માટે બળ પૂરું પાડ્યું છે. અને પપ્પાની વાત હું એ કહીશ કે એમના ગામમાં એમનો સ્વભાવ ઝડપી છે. કારણ કે લાસ્ટ યર કલાંજલિના પ્રોગ્રામમાં તમે નહીં માનો એવા લોકોને વધારે મળ્યો જેમને આર્ટ સાથે કાંઈ દેવા નથી પણ પપ્પાના સ્વભાવના લીધે એ લોકો એટલા એમની જોડે આત્મીયતાથી જોડાયેલા હતા એવા ખૂબ જ
દરેક ગ્રુપના લોકો એમની જોડે સંકળાયેલા છે. એમની સાથે કોઈ આ ગ્રુપમાં છે કે કોઈ આ ગ્રુપમાં છે એવી કોઈ વાત થતી નથી. એટલે એ રીતે એમનું વ્યક્તિત્વ ઘણું બધું કોમ્પ્રિહેન્સિવ હતું. અને આજે એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. નીરુબેન સાથે હું 2-3 દિવસથી એમની સાથે ચર્ચા ચાલે છે કે શું કરીએ કઈ રીતે કરીએ. અને એમાં આ વખતે અમે એક યુનિક ફીચર એવો કર્યો છે કે પપ્પાના કામ સાથે થોડી એમની સ્કેચ બુક્સ પણ અમે મૂકી રહ્યા છીએ. કારણ કે કલાકાર એક્ઝિબિશનમાં જે પ્રેઝન્ટ કરે છે એ તો એનું ઉચ્ચતમ કામ હોય છે, પણ એ ઉચ્ચતમ કામ કરતાં પહેલાં એમણે હજારો લાખો કલાકો જે મહેનત રિયાઝ કર્યો હોય છે એ એમની સ્કેચ બુકમાં હોય છે. એ રીતે એ દ્રષ્ટિએ આ વખતે પ્રદર્શન એ રીતે યુનિક રહે છે કે મારા પપ્પાની થોડી સિલેક્ટેડ સ્કેચ બુક્સ, બહુ બહોળું કલેક્શન છે એમની સ્કેચ બુકનું, તો પણ જે થોડા અંશ આપણે મૂકી શકીએ કે જે એમનો પ્રેક્ટિસ ટાઈમ છે. કારણ કે પપ્પા માટે એવું હતું કે એમનો 80% ઓફ ધ ટાઈમ પ્રોફેશનલ કમિશન વર્કમાં ગયો, પણ જે બી એમને 20-30% ટાઈમ મળ્યો એમાં પણ એમણે કામ જ કર્યું છે. અને એટલા 30% ટાઈમમાં પણ એ ખૂબ પોતાને ગમતું કામ કરી શક્યા. મને યાદ છે કે સવારે અમે ઉઠ્યા હોઈએ અને ચાના ટેબલ પર બેઠા હોઈએ, પપ્પાના હાથમાં જો ન્યૂઝપેપર આવી ગયું તો પપ્પા ન્યૂઝપેપરમાંથી પણ કઈ ટીવી પરથી પાછા આર્ટ બનાવી દેતા. એમની માટે સવાર પડતી રાત પડતી એ સમગ્ર સમય એમનો આર્ટમાં જ જતો. એટલે સખત દિલથી આત્માથી કળાનો જીવ હતા પપ્પા. એટલે આ વખતના એક્ઝિબિશનમાં એ યુનિક ફીચર આપણે મૂકીએ છીએ કે પપ્પાની જે એકદમ પર્સનલ સ્કેચ બુક છે એનું પ્રદર્શન આ વખતે આપણે જોઈશું. ધન્યવાદ.